આજે તો અમદાવાદ સુધી બાઇકમાં લિફ્ટ મળી ગઈ ને મફતની સોડા પી લીધી. શું કે મિત્રો, મોજમાં જય શ્રી કૃષ્ણ બધાને. આજે તો કોલેજના ચેકિંગ માટે ફાઇલથી ભરેલું બેગ લઈ જવાનું હતું અને પાછું આજે લેપટોપ પણ સાથે હતું, એટલે બસમાં ચડતી વખતે ધ્યાન રાખવું પડશે. તૂટશે તો બીજી વાર મમરા હાથમાં આવશે. પછી અંશ ને ગૌતમભાઈ પણ કૃષ્ણનગર આવી ગયા હતા ને અમે બેસી ગયા હતા બસમાં. પણ બસમાં ચડતા ચડતા એકવાર અંશુ ડોનને ઉભું રહેવાની પાળી ઉપર બેહાડી દીધો. પહોંચી ગયા જીસી ગાંધીનગર ને આપણને મળી ગયા ભવ્યભાઈ. દરરોજ તો બાપુનગર થી બેસે પણ આજે આપણી પાછળ જ બેઠા હતા અને મોદીને ઈજીડીની સીટ બાકી હતી એટલે બીજામાંથી માપીને કોપી મારતો હતો. પછી આવી ગયા હતા લાઇબ્રેરીમાં ને ગૌતમ ને વેદ બંને મોટા ઉપાડે બેગ લઈને આવ્યા હતા, એટલે સિક્યુરિટીએ બેગ તો નીચે મુકાવી પણ બંનેની જગ્યાઓ તે બદલી નાખી. એકવારમાં તો ખબર ન પડે, હજી 2 ફૂટ હવામાં હાલો. લખવાનું પતાવીને સર પાસે મળવા ગયા પણ સરની કેબિન જ બંધ હતી. પછી આવી ગયા સોડા પીવા માટે ને આજે તો સોડાના પૈસા રામ ભરોસે દેવાના હતા. પછી ચારેની એક સિંગ કોલા મંગાવી લીધી ને સોડા આવે એટલે આપણે પેલા ફૂક જ મારવી પડે, નકર નાકમાં ઘરી જાય. પછી નીકળી ગયા હતા ઘરે જવા માટે ને આજે તો વેદ બાઇક લઈને આવ્યો હતો એટલે આપણને તો કૃષ્ણનગર સુધી મૂકવા આવવાનો હતો, કેમ કે એક્ટિવા પડી હતી આપણે કૃષ્ણનગર, એટલે કૃષ્ણનગર થી એક્ટિવા તો લેવી જ પડે ને. મોદી તો તમારું તો બજારમાં હાલી જ ગયું છે, પેલા સોડા પીડાય ને પછી બાઇકમાં અમદાવાદ સુધી મૂકવા આવ્યો. આપણે મોઢા ઉપરથી રૂમાલે ટ્રાન્સફર કરીને માથે બાંધવો પડ્યો, કેમ કે વેદે તો હેલ્મેટ પહેર્યું હતું ને આપણે તો ખોટી ટાલ પડી જાય. પછી વેદ કૃષ્ણનગર મૂકીને નીકળી ગયો ઘરે જવા માટે ને વેદે કૃષ્ણનગર સુધી મને સહન કર્યો એના માટે દિલથી આભાર ને. તમે હસતા રહેજો ને હસાવતા રહેજો. જય શ્રી કૃષ્ણ.